વીરત્વથી જોડાયેલી વાત છે, એટલા માટે આ દેશની નારી શક્તિ કેવી હોય એ પણ આમાં આવી જાય. ભૂદેવોની વાત આમાં આવી જાય, ક્ષત્રિયોની વાત આમાં આવી જશે, સોમનાથની વાત આમાં આવી જશે, હુરાપુરાની વાત આમાં આવી જશે. હાંજનું ટાણું દાદો હુરુજ હાથમાં, દાદો સોમેશ્વર, દાદા સોમનાથની આરતીના નગારા ધીરા 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 વાગતા હતા. નગારાની માથે દાંડિયું પડી. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, ચૌદરથનો અધિષ્ઠા દરિયો છે. ઘોઘો ઘોઘો ઘુઘુ કરતો દાદા સોમનાથના મંદિરના પેટાળમાં ઠપાટું મારતો હતો. વર્ષો પહેલાની વાત છે. અને ભૂદેવો છે એ આરતીઓ તૈયાર કરતા હતા. મંદિર તૂટેલું હતું, સોમનાથનું મંદિર તૂટેલું હતું, પણ ભૂદેવો આરતી કરતા હતા ગર્ભગૃહમાં. નગારાની માથે દાંડિયું પડતી હતી. એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ અને એક બાઈ આવી. સાંભળજો, બધાને મજા આવશે આ વાતમાં. એક બાઈ આવી, સોમનાથને પગે લાગી, દીકરાને પગે લગાડ્યો. બાઈ પાછી વળી આરતી લઈ, પાછી વળી અંધારું થવા માંડ્યું. બાઈએ ઉતાવળા પગે હાલતા હાલતા કીધું, બેટા જટ હાલ, હવે ઘરે વયું જાવું, હાવ અંધારું થઈ જાય. એ હાલ હવે ઘરે વયું જાવું કીધું ત્યારે 7 વર્ષના દીકરાએ માના ઓઢણાનો ચુંદડીનો આમ શેડો પકડી. મિત્રો, હું જેટલી વાર વાત કરું એટલી વાર માના આમ મને રૂવાડા બેઠા થાય છે. આમ શરૂઆત કરું ત્યાં મને આમ ઓતાર ન આવ્યો એવું લાગે મામા, એટલે આ વાત કરું છું. દાદા આમ ઓઢણાનો શેડો જાય માનો 7 વર્ષના બાળકે ખેંચી લીધો. બેટા કાં ઓઢણું કહીશ? માં ઘરે નથી જવું. કે ઘરે નથી જવું? ક્યાં જવું? હાલ હાલ, મોડું થઈ જાય, જટ ઉઈ જવું છે, અંધારું થઈ જાય. હાવ નહીં માં, ઘરે નથી જવું. કેમ નથી જવું? મને મારા બાપ પાસે લઈ જા. હે કે મને મારા બાપ પાસે લઈ જા? એવી જીત ન કરાય બેટા. શું હાલ હાલ, ઘરે ઘરે જઈને બધી વાત કરીશ. નહીં માં. રકજક માં દીકરાને હાલીને માં ઉતાવળા પગે હાલવા ગઈ. ઓઢણાનો હરખો છેડો પકડી અને આમ કીધું, માં તું મારી માં છો તો હું ભલે 7 વર્ષનો પણ તારો દીકરો છું. એક પણ ડગલું ન ભરવા દઉં. કીધું ને માં તને? કાયમ ગામ આખાના છોકરા મને મેણા મારીને કે તું બાપ વગરનો છો, તું નબાપો છો, નબાપો છો, નબાપો છો. તારે બાપ નથી, અમારે જો બધાને બાપ, તું બાપ વગરનો, તારા બાપના ઠેકાણા નહીં. ત્યારે ઘરે આવીને માં હું રોતો રોતો આવીને તને પૂછું, માં બધાય ગામ આખાના છોકરાને બાપ તો મારે કોઈ નહીં, હું બાપ વગરનો, હું નબાપો. બાળકો મને ખીજવે હું કામે? જઈ જઈ આવીને કહું તો માં તું એમ કહેતી તારો બાપ છે ને એ સોમનાથમાં છે, અને સોમનાથ જાય તઈ તારી બાપ તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા, દાદાના દર્શન કર્યા. હવે હું કહું છું મારા બાપ પાસે લઈ જાય. તું ઘરે હાલ. નથી આવું ઘરે. કેમ નથી કહેતી? મારો બાપ ક્યાંય કે? આખા ગામના છોકરાના બાપો કહે છે બધાને બાપ તો મારે ન હોય. તું કહેતી હતી ને સોમનાથ તારો બાપ છે, ક્યાં છે મારો બાપ? બાઈ વાત ટાળવા કીધું, બેટા જો બેઠો મંદિરમાં, ઈ તારો બાપ? બસ તારો બાપ ને મારો બાપ? કે ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે માં. હટાણે હું મારા બાપની વાત કરું છું. કેમ નામ નથી દેતી? કાઈ ભૂલ છે? નામ લેવાય એવું નથી માં. 7 વર્ષનો છોકરો કહે છે બાળક, એમને નથી. ધર્મ બચ્ચો સાંભળી લેજો, ઘણું ઘણું કરવું પડ્યું છે. 7 વર્ષના બાળકે કીધું, માં નામ દે, મારો બાપ કોણ? ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે. ઈ દુનિયાનો બાપ સોમનાથ છે એટલું કીધું ત્યારે આમ બાવડું જાય ને દીકરાનું માએ, અને આમ ઉતાવળા પગે હાલી. હો દીકરો આમ ધરડાતો જાય, દોડવું પડ્યું દીકરાને. ઉતાવળે પગે હાલી સોમનાથ મંદિરના પટાંગણમાં પાળિયો હતો. એ પાળિયાની સામે પલોઠી વાળીને બેહી ગઈ માં. દીકરાને પાસે બેહાર્યો, દીવો કર્યો, આહુડા પાડ્યા, આહુડાનો અભિષેક કર્યો, અને પછી કીધું, બેટા હવે સાંભળ, રાયડું નાખે ને કેદુનો, ગામ આખાના છોકરા તને કે ને એને કહી દેજે. આજ તને કહી દઉં, અને તને કહું છું તારો બાપ કોણ છે. સાંભળી લે બેટા. મિત્રો, વર્ષો પહેલા એક બાઈ પાળિયાને સામે બેહીને વાત કરે. ઓજા હરિયા દાદાના સાનિધ્યમાં મારે તમારા સુધી પુગાડવી છે. ધર્મ કેમ બચે એટલે આ વાત કરી દયો છું. સાંભળજો બેટા, સાંભળી લે. તારો બાપ કોણ છે? ઓલા છોકરા કેમ નબાપો એને કહી દેજે. જાજા વર્ષની વાત નથી બેટા, જોજો. બાઈ વાત કરે છોકરાને, ઈ નો ભૂલી જતા. એના દીકરાને વાત કરે છે. બેટા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે. 8 વર્ષ પહેલાની વાત છે. સૌરાષ્ટ્રની ધરતીનું એક નગર અરશીલા કરીને ગામ. નગરનો એક જુવાન તરવરિયો યુવાન 22 વર્ષનો, ઘોડા ખેલવે, તોફાન કરે, ગેડી દડા રમે, શિકાર ખેલે. પણ જુવાની જેને કહેવાય ધીરી 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 ભગડતુંથી રમતી આવે. ગાલની માથે લાલ ટહેરું પડે, ઝીણી ઝીણી મુછડિયું, વાય ફરકે મુછડિયું, અને રૈયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું. આ તો લોબડિયાળીનો કંથ. આવો ભાઈ જુવાન તરવરિયો. અને ઘોડા ખેલવે, શિકાર કરે, તોફાન કરે, ગેડી દડે રમે.
એમાં એક દી ગેડી દેડે પોતાના હેડી હેડીના મિત્રો, આ વાર્તામાં એવું છે કે ને થોડા મિત્રો, એમાં સિહોરનો એક જાની બ્રાહ્મણ પણ હતો હારે, એ બધા મિત્રોને લઈને આવ્યો. ગેડી દેડે રમીને 22 વર્ષનો યુવાન ઘરે આવ્યો. ભાભી માને કીધું પોતાના મોટા ભાઈને ઘરેથી, દુદાજી મોટા ભાઈનું નામ, એના ઘરેથી રાજપૂતાણી એમને કીધું, ભાભી માં જટ ખાવાનું દિયો મને મારા મિત્રોને, કે બેહી જાઓ આપું છું. ભાભી દેવા માંડ્યા એટલે જટ આપો ભાભી માં, જલ્દી આપો, આમ ના હાલે, જટ આપો, મોડું ન થવું જોઈએ, મારે રમવા મોડું થઈ ગયું, મને ભૂખ લાગી હોય, ખબર ન પડે, બેહુતા થાળી તૈયાર હોવી જોઈએ. મીડ્યો તોફાનથી વધારે બોલવા, બહુ જ્યારે ઉતાવળની વાત કરવા મીડ્યો જુવાન, ત્યારે ભાભીમાં એટલું કીધું, ઓહો જોજો, જ્યાં જ્યાં ધર્મને જરૂર પડી ત્યાં ભારતની નારી શક્તિએ ધર્મને, યુવાનનો જેને કહેવાય ધર્મને યાદ કરાવ્યો છે. બહુ કીધું ને મોડું ન થવું જોઈએ, હું આવું તમારી થાળી તૈયાર હોવી જોઈએ. એટલે ભાભીમાં એટલું બોલ્યા, ઓહો હો હો હો, આજ મારા દેરને એટલી ઉતાવળ કે રોટલો ખાઈને સીધો સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવરજી. આજ હે સોમનાથની સખાયતે મારા દેવરજી જવાના લાગે. ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે કે તમને ખબર નથી દેવરજી? કે ના મને કાંઈ ખબર નથી ભાભીમાં, તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, ભાભીમાને આવીને દારા દેવા, જટ ખાવાનું કેવું, શિકાર કરવા અને રોટલા બગાડવા. ઈ શિકાર કરવા, દારા દેવા, ઘોડા ખેલવા, રમતું રમી, ત્યાં સુધી વાંધો નહોતો, પણ રોટલા બગાડવા કીધું તો 22 વર્ષના યુવાનનો થોડી વાર પહેલા બાલિશતા દેખાતી હતી મોઢા ઉપર, એ રેખા ફરી અને કીધું, ભાભીમાં પગે લાગુ, મારી માં વહી ગઈ ને, મરી ગઈ ને, તે દુણી તું પરણીને આવી ને તે દુણી તારામાં મારી માને જોઉં છું. હું ક્ષત્રિયનો દીકરો છું. ભાભી એટલે માં, અને માં પાસે દીકરો લાડ કરે ને એમ તારા પાસે 22 વર્ષનો છું, પણ તારી પાસે આવું તો હું બાળક હોય એવું મને લાગે છે માં. એટલે લાડ કરવાનો હક છે એટલે લાડ કરું છું, પણ તું એમ કહેતી હોય કે રોટલા બગાડવા, તો હવે ભાભીમાં કે કેમ સોમનાથની સખાયતે જવું પડે એમ છે, મને ખબર નથી ભાભીમાં. એવું છે કે હા, તો દેવરજી સાંભળી લે, મારો ક્ષત્રિયાણીનો ધર્મ છે એટલે તું મારા દીકરા જેવો છો, પણ ધર્મ છે એટલે તને યાદ કરાવવું જોઈએ. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ હિન્દુસ્તાનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને આ નૈના તિથિએ જફર ખાં સોમનાથના પટાંગણમાં ઉતરવાનો છે અને દાદા સોમનાથના મંદિરને હતું નહોતું કરી નાખવાનો છે. મને એમ થયું લાખો કરોડો ભારત ગુજરાતમાં માણસ રીએ છે, યુવાનો મર્દો, કોઈ ઓલાને ખાલી રોકવાય નહીં જાય. એની સેના દરિયા જેવી છે, મને ખબર છે, એમાં જીત ન થાય, પણ કોઈ એવા નહીં હોય કે એને રોકવા જાય. એટલે મને એમ થયું મારા દેવરજી બહુ ઉતાવળ કરે ખાવાની, તો ખાઈને સીધા જવાના હોય તો હોય એમ. એવું છે ભાભીમાં કે હા. આમ થાળીને પગે લાગ્યો, ભાભીમાં પગે લાગી ઊભો થયો, બસ ભાભીમાં જય માતાજી. અરે 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 દેવરજી એમ થોડું હોય ઉતાવળ, કાંઈ એમ કાંઈ તાત્કાલિક થોડું ઝટઝટ કાંઈ થઈ જાય, નિરાતે રોટલો ખાઈ લ્યો ને પછી જાજો જવું હોય તો. હું તો એમ જ ખાલી કહું, નહીં ભાભીમાં હવે રોટલો ન ખવાય. કે તો દેવરજી સાંભળી લ્યો, હવે ભારતની આરી નારી બોલે, સાંભળજો. તો દેવરજી સાંભળી લ્યો, તમારે સોમનાથની સખાયતે જવું છે કે ભાભીમાં જવાનું જ હોય ને? એ તો સાંભળી લે દેવરજી, તારા માણકિયા ઘોડાની માથે તું સવાર થા અને જંગલમાં નીકળ્યો હોય ગીરમાં, અને ભાગતા ડુકરનો સુકરનો શિકાર કરવા જા, સુવરનો, અને તારા ભાલાની તારા માણકિયા માથે બેઠો અને બાગડતા ઘોડાની માથે ભાલાનો ફરલાક કરતો ઘા કરે, અને સુવરને ધરતી માથે ધરબી દે અને કા સુવર કરવા માંડે. એમ સુવરના શિકાર નથી કરવાના હો દેવરજી ન્યા. કે તારા ઘોડા, તારો કેહરિયો ઘોડો સોમનાથના પટાંગણમાં જાહે અને ચારે બાજુ તું અમીરજી નજર કરીશ ને, તું ભાઈ જ્યાં જ્યાં તું નજર કરીશ ને, ન્યા ટાણે ટાણે બકરો ખાવા વાળા અડધો, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાનની ઘોડાની માથે કાળા કપડા વાળા 5 હાથ પૂરા, જેને કહેવાય રાક્ષસ જેવા, એક તરવારને ઝાટકે હાથને કાપે, એવા એવા દુશ્મનના દળ ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે. અને વશમાં તારે ઘોડો નાખવો પડશે તો જવાય હો દેવરજી.
અને તેથી ભાભી માના ચરણ સ્પર્શ કરીને કીધું કે તમારા ચરણની પ્રતિજ્ઞા કરીને કહું છું કે દુશ્મનના દળ ભલે ગમે એવડા હોય ભાભી માં, ઈ ભલે ગમે એવડા પહાડી હોય, પણ દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં સોમનાથના રણમેદાનમાં એકવાર દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભાભી માં, ભલા માણસ જાઉં છું. હા હા અને બગા જમ કરતો ઘોડાની માથે સવાર થયો ભાઈ 22 વર્ષનો યુવાન. તેમાં હું તમે યજ્ઞનો ધજાઓ સડાવી હકી એમનેમ નથી કાઈ, નકરે નકરું નો રે રામને ધન લાગી ગપ્પાલને ધન દીએ કોક ઉભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા, પણ ઈ તો જ્યારે બાજુથી હબાકા જ્યારે બોલતા હોય ત્યારે નીકળી ગયા ને એની વાતો રીએ. એટલે 200 રાજપૂતો લઈને હમીરજી ગોહિલ અરશીલાથી નીકળેલો. મારે ટૂંકમાં કહેવું છે, અમારા માણસુર ગઢવી એમના મિત્ર હતા હમીરજી ગોહિલના, ઈ ત્યાંથી ઘોડી લઈને આમને બધા આ ગામડામાં નીકળેલા. કેવા હાટું પોતાની ઘોડી લઈ કે હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે જાય છે, કોઈને સોમનાથની સખાથી જવું હોય તો ગામો ગામ, અને બધાય ગામમાંથી આવ્યા હતા, ક્યાંકથી 2, ક્યાંકથી 1, ક્યાંકથી કોઈ નહીં, પારવા પણ 18 વર્ણ આવ્યા હતા એવો ઇતિહાસ કહે છે. બરોબર, ટૂંકમાં વાત કરું, માણુર ગઢવી આમ ઘોડી લઈને નીકળ્યા ગામો ગામ. કેવા આ બાજુ 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ નીકળ્યા. અને મિત્રો ગાંડી ઘરે આવી આમને ધીરી હિંગવડાને કાંઠે પડાવ નાખ્યો રાતનો. અંધારી રાત, યુવાનો થોડીક વાર્તા છે એટલે બાકી રહી છે, પણ મને એમ થાય કે શું આપણું ધન છે આ, એટલે કહું છું તમે બધા એક ધ્યાનથી સાંભળો છો. એટલે સિંગવડાને કાંઠે ઘડીક વાર વિડીયો આ બાજુ રાખી દીધું પેલા, એનું કારણ છે વાત આમાં નજર જાય ને એટલે થોડું સંગીત આવે ત્યારે એ બાજુ ફેરવી લેવાય, વાતમાં અહીંયા જ રાખશું બસ. વાહ દોસ્ત વાહ. હિંગવડાને કાંઠે હમીરજી ગોહિલ અને 200 રાજપૂતોએ રાતનો પડાવ નાખ્યો. સોમનાથ સખાતે જાતા રસ્તામાં જે ખાવા પીવાનું છે ખાઈને હાંજે હુઈ ગયા. 200 રાજપૂતો યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. એ નિંદ્રમાં હુઈ ગયા. ઘસઘસાટ એક જણો જાગતો તો. કોણ? હમીરજી ગોહિલ. છેટો થોડોક જઈ પથ્થર માથે ગાંડી ગીરના એક કાળા પાણાની માથે જઈને બેઠેલો. ઊંઘમાં રાજપૂતો પાણાનો હિકા કરીને હુઈ ગયા છે. તમારા ત્રામ 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 બોલે છે. ચાળિયું લાળી હુકી 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 કરે. ક્યારે ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી એવો હાવજની ડણકું સંભળાય છે. સુંકાર બીજું વાતાવરણ થઈ ગયું છે. હમીરજી ગોહિલ એકલો જાગે પથ્થર માથે બેઠો છે. બેઠો બેઠો સપના જોવે છે કે 2 દી પછી યુદ્ધના મેદાનમાં ઉતરવાનું છે, દુશ્મનના દાળો વાટ વાળી દેવાનો છે. આવા બધા જુદા જુદા સપનાઓ જોવે છે બેઠા બેઠા. એમાં કાળી રાતના અંધારામાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સાંભળાણો. જે હમીરજી ગોહિલનો પડાવ પડેલો એનાથી થોડે દૂર અમુક ખેતરવા લાખબાઈમાં કરી અને ચારણાએ એનું નેહડું, અને ઈ લાખબાઈમાંનો 20 વર્ષનો દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો. એટલે રાત પડે રણ જાગે, માને પોતાનો દીકરો યાદ આવે ને એટલે માં લાંબો ઘૂંટો કરી મરસિયા ગાય. આખી રાત હુએ નહીં. દીકરો 20 વર્ષનો યોગ્ય લાખબાઈ માનો એકનો એક મરસિયા ગાય. એ હમીરજી ગોહિલને નીંદર નહોતી આવતી ને અંધારામાં છીપર ઉપર બેઠેલો ને કાને સંભળાણું મરસ્યું. આજ નાખીને હાલો ઈના ગાજણો હવ હું તો હહાર પણ મારા હાયરના જળ કોઈ દી હુએ નહીં. ઈ શબ્દો હમીરજીના કાને પડ્યા કે હા 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 આવા મરસિયા કોણ ગાતું છે. હવાર પડવા દે. હવાર પડી. ટૂંકમાં કહી દઉં, 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ લાખબાઈ માને નેહડે આવ્યો. આવીને પૂછ્યું હાંજે કોણ મરસિયા ગાતું હતું. કોકે કીધું કે આ ડોહીમાં અમારા લાખબાઈમાં છે, એનો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો, બિચારા નીંદર ન આવે, કઠણાઈ છે. એક તો વિધવા હતા, દીકરાને મોટો કરેલો ને ગુજરી ગયો, એટલે બિચારા રોતા હોય ને મરસિયા ગાતા હોય. એવું છે કે હા ત્યાં જઈને પગે લાગ્યો હમીરજી માં હાજે મરસિયા તમે ગાતા હતા? હા મારો ભાઈ હું ગાતી હતી મારા વિહામાં. મારો બાપ કેમ? મારો દીકરો વયો ગયો ને 20 વર્ષનો, મને નીંદર ન આવે એટલે મારા દીકરાની યાદ આવે ને એટલે મરસિયા ગાતી હતી. બેટા તને કાંઈ અપશકન થયા હોય તો માફ કરજે. અરે માં, ચારણાઈના વેણ અપશકન હોય કોઈ દી મારા માટે સુકન કહેવાય તો હારું બેટા. કે માં એક વાત માગું એ આપશો? અરે મારો બાપ પ્રાણ આપી દઉં તારા માટે. કે ની શું? કે માં હાંજે તમારા દીકરાના મરસિયા ગાતા હતા એવા મારા મરસિયા ગાઈશો? હે એવા મારા મરસિયા ગાઈશો? અરે મારો દીકરો મારો બાપ મારે જીવતી ને મને જીભમાં જીવડા પડે, મને નરકમાં જગ્યા ન મળે. આ ભવ તો વાંજણી રહી પણ ભવો ભવરો મારો બાપ. તને કઈ ખબર પડે મરસિયા હું ઈ?
તું આવો કૂણો કલૈયા કુંવર જેવો જુવાન દીકરો અને તું મરવાનું કેસો મરસિયા ગવાય તારા? મને પાપ લાગે બેટા, આવું કામ બોલતું? હવે બોલો 22 વર્ષનો જુવાન, સાંભળજો યુવાનો. એને શું કીધું? માં, આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને મસ્તક ચડાવી દેવાનું છે, મરી જવાનો છું, એટલે મરસિયા ગાવાનો કહું છું. અરે મારો બાપ, સોમનાથની સખાયતે જાશો કે? હા, જોજો. ઘડીક પેલા એક ચારણ પોતાના દીકરા હાટુ વિયોગમાં રોવા વાળી ચારણની ડોહી હતી, એ ઘડીક પછી બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, અસ્તિત્વનું કામ સંભાળવા. જોઈજો શું કીધું ખબર? બેટા, આ ઉંમરે તને કોઈ રોક્યો નહીં? એમનો પૂછ્યો લગ્ન થયા કે નથી થયા, એમનો પૂછ્યું તને કોઈ રોક્યો નહીં બેટા? કે માં રોકે એવું કોઈ છે નહીં હજી. ઓહો હો, તો કુંવારા કમળ પૂંજા નું ચડાવાય બેટા? કે માં, આ મડાને કોણ દીકરી આપે? હવે તો મરી જવાનો 2 દી પછી. તો આ મડાને દીકરી કોણ આપે? તેથી લાખબાઈ માએ કીધું બેટા, મડા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હજી હિન્દુસ્તાનની હોરસની ધરતીમાં જીવે છે, એ ચિંતા તારે ન કરવાની હોય. આ વાતું યુનિવર્સિટીમાં આવવી જોઈએ. ફરવા વાળી દીકરીઓ હજી છે લાખબાઈ માં કે તો કે માં તમે કયો એમ કે અહીંયા અહીંયા રહેજો, 200 જણા. અહીં બાજુમાં વેગડો ભીલ પડ્યો છે, મારું વેણ નો વાટે હો, એનું રાજ હતું આખી ગીરમાં વેગડા ભીલનું. હું વેગડા ભીલ પાસે જાઉં છું, હમીરજી તારા સાથીઓને લઈને અહીંયા રે. આજ ને આજ મારા માણસ બોલાવા આવે એટલે તરત આવી જાય. હજી હવાર થઈને બપોર થયા તો તમારે લગ્ન કરી દેવા છે. અહીંયા નહીં રહેજે, મારો માણસ બોલાવા આવે તરત આવી જજો, નજીક જ છે. કે કાંઈ વાંધો નહીં માં. 200 રાજપૂતો રોકાણા. લાખબાઈમાં જટ માફો લઈ વેલણું લઈ અને આવે છે વેગડા ભીલ પાસે. વેગડો ભીલ રાજી થઈ ગયો, લાખબાઈમાં મારું આંગણું પાવન કર્યું, રાજી થયો બહુ. આવો પધારો માડી. કે તું રાજી ભલે થયો, પણ આજે વેણ લઈને આવી છું, માં માથું ઉતારી દઉં. ચારણાય લાખબાઈ બોલે માથું ન ઉતારી દઉં. વેગડો ભીલ ઓળખતો હતો, એને ઓળખાણ એની થોડા દિવસો પહેલા થયેલી, પહેલા ખબર નહોતી કાંઈ, પણ નામ બહુ સાંભળેલું. લાખબાઈ માં અવેડા દૂધપાકના ભરી ભરી અને મહેમાનોને તુલસી શ્યામના યાત્રાળુ આવે એને જમાડતા. જેમ હરાકડી તૈયાર કરવાનું ચાલુ છે, પણ નીચે જોઈને એટલું કીધું, બાપુ મને કાં પૂછો? કે બેટા આજે જ છે લગ્ન એટલે પૂછું છું. કે બાપુ તમે મારા બાપ છો, મને ના પૂછો, મને હરમ આવે છે. ગાયર ચાલુ છો કે પણ બેટા હમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવા. કે બાપુ નો પૂછાય તમારી દીકરીને. પછી કીધું બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે, આજ જ તારા લગ્ન, એક રાતનો તમારો સંસાર, કાલે સોમનાથ માટે નીકળી જાય, તને વાંધો નથી ને? અને તઈ આમ ફર્યો. અટાણ સુધી તો ગાર કરવાનું ચાલુ હતું ને આમ લટુ આડી હતી, આમ કરીને આમ ફરી. કીધું બાપુ એક જ રાતનો સંસાર ને અમારો? કે હા. કે સૈયર પેરું ચૂડલો જીણીરી અખિયા લાલ, ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ. હા બાપુ એક રાત નહીં પણ ઘડી ભરનો જો ગરવા હોય ને તોય રાજલ, તમારી રાજલ ને આ શરીરના મોહ ન હોય. કરોડો ભારતીયો માંથી જો સોમનાથની સખાતે મરવા જાતો હોય, એની યારે એક ક્ષણ વીતાવું તોય બાપુ મારા માટે બધું આવી ગયું છે. ભલા માણા રાજલ ને પૂછવાનું ન હોય. ટૂંકમાં વાત કરું મિત્રો, એક રાજલ નહીં, ઇતિહાસ કે છે ક્ષત્રિયો 200 રાજપૂતો એની હારે ભીલની 200 કન્યાઓના માંડવા નખાણા. ભીલ કન્યાઓ 200 રાજપૂતોને પરણી. આ સૌરાષ્ટ્રનો ગીરનો ઇતિહાસ છે. અને અમીરજી ગોહિલને રાજલ પરણી, ઈ તો રાજપૂતની દીકરી હતી, આપણે જાણી લીધું. બીજી ભીલ કન્યાઓ કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 18 વર્ષની. કીધું કે તમારે પરણવાનું છે, આજનો સંસાર તમારો. કોકે કીધું કે એક રાતનો સંસાર, પછી તમારા જીવનનું હું. તેથી આગળ આવીને ભીલ કન્યાઓ રાજલને કહેતા હતા કે આ શરીર છે એ તો કાલે માટીમાં માટી મળી જાય, પણ સનાતન માટે મરવા જાતા યુવાનોના વંશ રહી જાય તો અમારું આખું ન્યાલ થઈ જાય. ભલા માણસ અમારે કાંઈ ન જોઈ. આ વાતો આજની દીકરીઓ માટેની છે, એટલા માટે કહું છું. ટૂંકમાં વાત કરી દઉં, 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતોને પરણી. અમીરજી ગોહિલ રાજલને પરણ્યો. માંડવે અને મંગળ ગીતો ગવાણા. હાંજ થઈ તા લગ્ન પૂરા થયા. મિત્રો હાથ ગરણાનો કરિયાવરનો સમય આવ્યો તો 1100 ભીલ ઉભા રહ્યા ટોળામાં, હારમાં 1100 ભીલ અહીં તરવારો રાખી અને ગાંડીગીરના આદિવાસી ભીલો એમ બોલ્યા હતા કે અમે 1100 ભીલ દીકરીઓને કરિયાવરમાં માથા આપી છે કે આ તમારા સુહાગની પહેલા અમારા માથા પડી જાય, પછી જ રાજપૂતોને મરવા દેહો. મિત્રો આજ પડી
એક રાતનો 200 રાજપૂતો ભીલ કન્યાઓનો સંસાર બીજા દિનો હુરજ ઉગ્યો છેલ્લી વાર રાજલે હમીરજી ગોહિલ હામું જોયું હમીરજી ગોહિલે રાજલ હામું જોયું રામ રામ કર્યા છેલ્લા 200 ભીલ કન્યા 200 રાજપૂતો હામાં રામ રામ કર્યા અને નીકળી ગયા તેથી ગાંડી ગીર માંથી ધીરા 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 ધીરે આવ્યા સોમનાથના પટાંગણમાં સજિયા છે બખ્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેકળદળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવ છેડ્યા દેવોને દેવળ બસિયા ખળબળ વાદળ વાદળ ટીટ મળ્યા અઠીલા વાળા હમીર અઠાળા પાટણ જઈ મેદાન પડ્યા આ બાજુથી 18 વર્ણમાંથી આવવાના હતા એ માણુરભાઈ ગઢવી કહીએ હતા એ બધા આવી ગયા આ બાજુ બ્રાહ્મણો જે સોમનાથમાં હતા હજારોની સંખ્યામાં ઈ ભેળા થઈ ગયા બારના આવેલા બધા થઈને 1500 ની આસપાસ હતા બાકીના ન્યાના ભૂદેવો હતા બધા તૈયાર થયા આમ જે હમીરજીએ નજર કરી સોમનાથની ચારે બાજુ મોત 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 મોતની સેનાઓ અલ્લાહુ અકબર નારાય તકદીર સેનાઓ તૈયાર હતી આપણા યુવાનો જેટલા હતા એ તૈયાર થયા સોમનાથના ગઢના દરવાજા બંધ થયા અડધી સેના આપણી અંદર અડધી બહાર એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો સોમનાથનો એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો અને તરવરિયા યુવાનો મરવા માટે મોતના મોઢામાં જવા માટે તુલસીદળ મોઢામાં લઈ અને તૈયાર થયા હર હર મહાદેવ હર નો નારો લાગ્યો છેલ્લી વાર હમીરજી ગોહિલે અવાજ કર્યો ગાય ભેર આજ સોમનાથના માટે મરવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરું છું આગળ જાતા તમને કોઈ ભેરવિયું ધરવા વાળો મળે કે ન મળે પ્રથમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્રઘંટા સ્તુકમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી ભૈરવ્યું હવે આવી જાજો ખપર ભરવા આગળ તમને કોઈ ખપર ભરી દે એવો મળે કે ન મળે પણ હમીરજી ગોહિલ તમને લોહીથી ધરવી દે અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા મારો 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 તોસા વાગવા મંડાણા ચંબુ વાગવા મંડાણા ચોપ વાગવા મંડાણા ઢોલ વાગવા મંડાણા યુદ્ધની શરણાઈઓ વાગી મારો મારો મોત 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 બાકા જીક બાકા જીક અડ પડે જીક માચી ગચુક કટ જાત સેચ ઘટ ટૂક ટૂક ફટ જાત કાંઈક ફે ફરા ફાર હટ જાત કાંઈક કાયર હજાર અને કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દંદ હમકીય બાહરની કી ઇસી હાક દુતાળીય વાગીય ડમર ડાક અઢારાય હાથ લંબાવીયા યુદ્ધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ ગમનશાણ યુદ્ધ જાયમું ટૂંકમાં વાત કરું મિત્રો 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દિવસ અને 11 દિવસ યુદ્ધ આલ્યું હતું 11મા દિવસની હાંજ પડી આ યુદ્ધોની નોંધ લેવાવી જોઈએ મહાભારતનું 18 દિવસનું હતું તો આ તો 11 દિવસનું તો આય હતું ધર્મ માટે 11મા દિવસની ટૂંકમાં વાત કર દો હાંજ પડી આપણા બધા યોદ્ધાઓ મોતની નિંદ્રામાં ધીરે 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 હોવા મંડાણા હમીરજી ગોહિલ લોહી તરબોળ થઈ ગયો ગર્ભગૃહમાં આવ્યો સોમનાથ મંદિરના ખબર પડી કે હવે જાજો નહીં જીવું આખો લોહીથી નીતરે છે ગર્ભગૃહમાં આવ્યો હાથમાં તલવાર લીધી સોમનાથનો જયકારો કર્યો તલવારની પીસી પકડી હમીરજી ગોહિલે અને કચરોક ધૂપ કરતી મચરક મારી નાળિયેર ચડાવે દાદા સોમનાથને મસ્તક ચડાવી દીધું હમીરજી ગોહિલે અને ઢૂંઢ ઊભું તું એનામાંથી દાડા 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 કરતો ઈ ઢૂંઢમાંથી પોતાના ધડમાંથી લોહીનો ફુવારો સીધો દાડા દાડા કરતો સોમનાથની માથે ચડવા મંડાણો હવામણ જનોય તોળાય એટલા બ્રાહ્મણો કપાઈ ગયા બીજા જે કપાવાના હતા એ કપાઈ ગયા મિત્રો તેથી દાદા સોમનાથના માટે સોમનાથના સાનિધ્યમાં દરિયાને કાંઠે સૌરાષ્ટ્રની ધરતીમાં સોમનાથની સાક્ષીએ તાળીઓ પારવા વાળા 2000 તો કિન્નરો કપાઈ ગયા હતા સનાતન ધર્મના માટે દાદા સોમનાથ માટે હમીરજી ગોહિલ પાછો વળ્યો કઈ કપાઈ ગયા હમીરજી ગોહિલે કહેવાય છે કે જોટાની તલવારથી ધડ લડ્યું દુશ્મન દળ બહુ મોટું હતું કંઈક મંદિરને તોડવા મંડાણું કંઈક મીંડા ભાગવા અને છેલ્લે આપણે ગાંડા તૂર થઈને આપણા સૈનિકો લડ્યા ટૂંકમાં વાત કરી દઉં હાંજ પડી બધાય આપણા મોત નિંદ્રામાં સૂઈ ગયા છેલ્લા આથમતા સૂર્યના અંજવાળે ધીરો ધીરો હમીરજી ગોહિલનું ધડ પડ્યું ગઢની દોઢડીએ બેઠા બેઠા એ લાખબાઈમાં હમીરજીના છેલ્લા મરસિયા ગાતા હતા વેલો આવી જે વી સમાય તે સખાય તે સોમૈયા તણી હવે હિલોળવા હમીર માં ભાલાની અણીએ ભીમાઉ ધીરો ધીરો ભાલાની અણીએ પોખાતો હમીરજી પડ્યો મિત્રો હાંજ પડી તા હોપો પડી ગયો કોઈ બસ્યું નહોતું સોમનાથના સાનિધ્યમાં લાખબાઈમાં છેલ્લો મરસિયો ગાતા ગાતા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા સોમનાથ માટે છેલ્લે મારે કેવું છે ઈ જે બાઈ 7 વર્ષના બાળકને પાળિયાની પાસે આવીને વાર્તા કરતી હતી ને મિત્રો સાંભળજો પાળિયા પાસે 7 વર્ષના બાળકને કહેતી હતી ને બાળક કહેતું તો મારો બાપ કોણ છે
ઈ બાઈએ કીધું બેટા સાંભળી લે, તું કેશો ને કે ઓલો દુનિયાનો બાપ છે સોમનાથ, તો દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી માથું આપી દીધું. યા હમીરજી ગોહિલ તારો બાપ છે. હવે કહી દે તને કોઈ આવીને કહેતો, કોઈ તને આવીને કાલ છોકરા કેમ તું નબાપો છો, એને કહી દે કે દુનિયાના બાપને માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને બેટા સાંભળી લે, એ હમીરજી ગોહિલ તારો બાપ છે અને તારા બાપને એક જ રાતનો સંસાર ભોગવવા માટે દીકરી દેવા વાળો અહીંથી થોડે દૂર બેઠો ને, ઈ વેગડો ભીલ મારો બાપ છે. બેટા અહીંયા બેઠો ઈ મારો બાપ છે, આ તારો બાપ છે અને આ દાદો સોમનાથ છે. અને જે એક જ રાતનો સંસાર ભોગવવા વાળી રાજલ, ઈ પોતે હું તારી માં છું. ચારણાએ લાખબાઈ માના વેણ ઉપર મને વિશ્વાસ હતો એટલે હું સતી ન થઈ. એણે કીધું તું કે આનો વંશ રહે તો મારું વેણ સંભાળજે. એક રાતના સંસાર માટે ઈ વંશ રહી ગયો. ઈ હમીરજી ગોહિલનો દીકરો તું છો. બેટા દુનિયાને કહી દેજે, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આવી ઘટનાઓ ભારત વર્ષમાં બની છે. આવો સમજદાર વર્ગ હોય ત્યારે અમને આમ પોરહના પલ્લા છૂટે તૂટી જાય એમ થાય વાર્તાઓ. 2 કલાક ને 17